નમસ્કાર મિત્રો, મોગલ ન્યૂઝ મોરબીમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરવી છે કુડાભાઈ પાંચિયા સાથે સંજય નંદેસરિયા। મોરબીનું અરુણોદય નગર એટલે કે એવી સોસાયટી છે કે જ્યાં આજે ગંદકીનું સામ્રાજ્ય સ્થાપી ગયું છે। જ્યારે મોરબીની નિંદ્રાધીન નગરપાલિકા શું કરી રહી છે એવા સવાલો અહીંના બહેનો કરી રહ્યા છે। જ્યારે ઘરવેરો હોય, પાણી વેરો હોય કે લાઇટ બિલ હોય, આ લેવા માટે તો તત્પર ઊભા પગે આવતા હોય છે, ત્યારે આ લોકોને શરમ કેમ નથી આવતી એવું અહીંના બહેનો અને રહીશો કહી રહ્યા છે કે અમને અમારી ફરજ પ્રમાણે કામગીરી કરી આપો, અને છતાં નોટિસ આપ્યા પછી પણ કામગીરી નથી થઈ। જોતા રહો મોગલ ન્યૂઝ મોરબી। નામ, ગામ અને આ સોસાયટી ક્યાં છે, શું પ્રશ્ન છે તમારો? મારું નામ યશપાલસિંહ ઝાલા। અમે અરુણોદય સોસાયટીમાં ગટરનો પ્રશ્ન લગભગ મહિના એકથી છે। સંડાસ બાથરૂમ બધાના ભરાયેલા છે, 200 મકાન છે, કોઈનો બધાના ભરેલા જવામાં તકલીફ થાય, અને બે ફેર અમે નગરપાલિકાએ ગયા, કાંઈ નિવારણ ગયા આવ્યો નથી। હજી હાલની તકમાં તમે પણ જોયું બરોબર, બધાના સંડાસ બાથરૂમ ભરેલા છે। તો માથે નવરાત્રિ આવે બરોબર, તો નવરાત્રિમાં માથે ધૂપ દીવા કરવા હોય તો ફળિયામાં પણ પાણી ભરેલા હોય। સવારે તમે જુઓ તો પાણી ભરેલા હોય, રસ્તામાં તમે આ બધું તમે જોવું બહાર તો કેટલી ગંદકી છે બરોબર, મચ્છર માખી, તેની જવાબદારી કોણ લે? 2 થી 3 ફેર અમે નગરપાલિકા જેવા જો અરજી છે બરોબર, અરજી પણ દીધેલી, હજી કાંઈ નિકાલ આવ્યો નથી। જાય એટલે જવાબ એમ દે આમ આજ આવશે કાલ આવશે, કોઈ આવતું છે નહીં બરોબર। ગટરું તમે જોઈ ઢાંકણા ખુલ્લા છે બરોબર, તમે વિડીયોમાં જોયું જ છે। તો ઢાંકણા ખુલ્લા, કોઈ નાનું છોકરું રમતા રમતા પડી જાય ને કાંઈ પણ થાય તેની જવાબદારી કોણ લેશે? અને મોદી સાહેબ એમ કે સ્વચ્છ અભિયાનમાં, તમને ક્યાં સ્વચ્છ અભિયાન જેવું લાગે છે? સ્વચ્છ જેવું લાગે ક્યાં? ગંદકીનું સામ્રાજ્ય માથે નવરાત્રિ આવે, ધૂપ દીવા કરવા આ તે, તો કોણ કરશે? મોરબી શહેરના વિસ્તારમાં નગરપાલિકાએ હાથ ટૂંકા પાડ્યા, આરોગ્ય તંત્ર સાથે ચેડા થઈ રહ્યા છે। મોરબીના જવાબદાર અધિકારીઓ ઘોર નિંદ્રામાં છે કે શું? જનતા રોગચાળાના ભંડારમાં આવી ગંદકીના થર જામી ગયા છે। નગરપાલિકાને અવારનવાર રજૂઆત કરવા છતાંય આરોગ્ય વિભાગ અને નગરપાલિકા આડા કાન રાખી બેઠી। ધાર્મિક નવરાત્રિના દિવસો આવી રહ્યા છે, ત્યારે ધાર્મિક સ્થળો પર ગંદકી જોવા મળી રહી છે। બેશરમ અધિકારીઓ તાત્કાલિક સફાઈ કરવામાં નહીં આવે તો નગરપાલિકાનો ઘેરાવ કરીશું। ગંદકીના લીધે ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગો ફાટી નીકળે છે, છતાંય નગરપાલિકાને આંખ આડા કાન રાખવાની આદત પડી ગઈ છે। જૈન દેરાસર રોડ, મોરબી। મોગલ ન્યૂઝ મોરબી, ખોડાભાઈ પાંચિયા સાથે સંજય નંદેસરિયા, મોરબી। તમે આવીને જોવો, અમારા બાળકો બીમાર પડી ગયા છે, મોટા બીમાર પડી ગયા, ગઈઢા બુઢા બીમાર પડી ગયા છે, તો અમારે શું કરવાનું? તમે અત્યારે અમારો કોઈ જવાબ દેતા નથી। તમે જ્યારે મતનું હોય ત્યારે ઘરો આવીને મત આપજો, તો અમે આપીએ જ છે, નથી આપતા એમ નહીં અમે બરાબર, તો તમે અમારું નિવારણ કરવામાં, તો અમારે શું કરવાનું? બરાબર છે? રાજેન્દ્રસિંહ, અમારે આ 20 વર્ષથી છે, કોઈ દાદ દેતું નથી। અમે ઘણા મદદ અમારી કરવી છે, અમે અહીંયા જઈ આવ્યા પણ કોઈ અમને દાદ દેતું નથી, તો અમારે આનો નિકાલ કેવી રીતે અમારે લાવવાનો? તો અમારે હવે શું કરવાનું? અહીંયા જાય તો અમને ઘણી શરમ આવે છે કે દરબારની બાઈ અહીંયા હારી ન લાગે, પણ શું થાય, આજ અમારે જવું પડે છે, અમારી લાયક એવી છે એટલે, બીજું કાંઈ નથી। પણ અમારી આ ગટરનું મેઇન કામ ગટરનું કરી દો। અમારા બાથરૂમ ભર્યું, સંડાસ કેવી રીતે ભર્યું છે એ તમે આવીને જોઈ જાઓ, પછી તમને ખ્યાલ આવે। અમે બોલવી એ નો કામ આવે, અને આ નવરાત્રિ પાછળ આવે છે, તો નવરાત્રિમાં કેમ ધૂપ દીવા માતાજીને કરવા એ તમે આવીને જોઈ જાઓ, પછી તમને ખેડ બેસે। બાળકો તો જો અત્યારે હાજાન માંદા મળતા જ નથી, કારણ કે આ રોગચાળો એટલો થયો છે ગટરના હિસાબે, તો આમાં કેમ અમારે રહેવું એમ? આજે આ પ્રશ્ન છે ને ગટરનો, મેઇન લાઇનનો, દેરાસર રોડનો મેઇન લાઇન ગટર દેરાસર રોડની આજે 3 વર્ષથી પ્રોબ્લેમ છે, જેનો કોઈ ઉકેલ આવ્યો નથી। આવે છે કામદારો કામ કરવા માટે, એ લોકો સળઈઓ મારી અને પાણી ચાલુ કરી અને જતા રહીએ છે। એક દિવસ ખાલી રહીએ કુંડી, બીજે દિવસે ભરાઈ જાય છે, ઘરમાં ભરાઈ જાય છે। એક મકાનનું કામ નથી, આ ઓછામાં ઓછા 80 મકાન આની અંદર આવે છે। આ વર્તુળની અંદર 80 મકાન આ ગટર લાઇનની અંદર આવે। મેઇન દેરાસર રોડની લાઇન ક્લિયર થાય અને દેરાસર સામેની જે કુંડી છે એ તૂટી ગયેલી, અંદાજે અનુમાન મુજબ મને લાગે છે કે દેરાસર સામેની કુંડી તૂટી ગયેલી છે।